તો આ ભાવ વધારો લાગુ થયો છે ત્યારે હવે સવાલ એ છે કે શા માટે વધ્યા ભાવ તેના વિશે વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં હવે મોટો ભડકો જોવા મળશે અને તે હવે આપના ટ્રાવેલ્સ પર લાગશે। ફેબ્રુઆરીના અંતમાં જેટ ફ્યુઅલનો ભાવ જે હતો તે $99.40 હતો, જેમાં હવે વધી ગયો છે। 27 માર્ચ સુધીમાં વધીને તે $195.19 પ્રતિ બેરલ પહોંચી ગયો છે અને હજુ તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। ઈંધણને રિફાઇન કરવાનો ખર્ચ પણ વધી રહ્યો છે, જેને કારણે તેની સીધી અસર તેના ભાડા પર પડશે। ઈંધણને માત્ર 3 અઠવાડિયામાં તેનો 3 ગણો ચાર્જ વધ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ આ યુદ્ધના કારણે ઊભી થઈ રહી છે। તો એરલાઇન્સ માટે આ એક મોટો પડકાર છે, સાથે સાથે પેસેન્જર્સ માટે પણ આ એક મોટા પડકાર તરીકે જોવામાં આવી રહ્યો છે। તો અંતર અને નવો સરચાર્જ શું હશે તેના વિશે વાત કરવામાં આવે તો 0 થી 500 કિલોમીટર પર ₹299 વધુ લાગશે। 501 થી 1000 કિલોમીટર પર ₹399 સરચાર્જ વધારો કરવામાં આવ્યો છે। 1001 થી 1500 કિલોમીટર સુધી ₹549નો નવો સરચાર્જ જે છે તે લાગુ કરવામાં આવ્યો છે। 1501 થી 2000 કિલોમીટરમાં ₹749 અને 2000 કિલોમીટરથી વધુના પ્રવાસમાં સરચાર્જ ₹890 વધારી દેવામાં આવ્યો છે। હવે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે સરચાર્જ ડોલરમાં કયો કરવામાં આવે છે તો સાર્ક દેશો જેમાં બાંગ્લાદેશ સિવાયની વાત કરવામાં આવે તો $24 સરચાર્જ વધારી દેવામાં આવ્યો છે। સિંગાપોરની વાત કરવામાં આવે તો સિંગાપોરમાં $60 સરચાર્જ વધારવામાં આવ્યો છે। ચીન અને દક્ષિણ પૂર્વ એશિયામાં $100 સરચાર્જ વધારી દેવામાં આવ્યો છે। યુરોપમાં વાત કરવામાં આવે તો $205, નોર્થ અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં $280 સરચાર્જ વધારી દેવામાં આવ્યો છે। એટલે કે આની સીધી અસર ટ્રેન જો પ્લેનના ભાડામાં પડશે તો સ્વાભાવિક છે કે પેસેન્જરના ખિસ્સા પર તેની સીધી અસર વર્તાઈ શકે છે। તો આ સાથે જ અહીં હાલ ફિકર આપનીમાં રોકાઈશું એક બ્રેક માટે।